નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ સિંજન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। આજે ખેડૂત મિત્રો આપણા એક ખેડૂત મિત્રોને ત્યાં વનીવાનો અલગ રીતે એક ડેમો કરેલો હતો કે જેમનું રિઝલ્ટ કેવું છે, પરફોર્મન્સ કેવું છે એ આજે આપણે લાઈવ જોઈશું કે જેમાં વનીવાની ટ્રીટમેન્ટ નથી કરીને જેમાં વનીવાની ટ્રીટમેન્ટ કરેલી છે એમના બેમાં શું ડિફરન્સ છે અને જે દિવસ આપણે વનીવાનો ડેમો કરેલો છે એનો પણ વિડીયો આપણી જોડે છે, તો એ પણ આપણે જોઈન્ટ કરશું જેથી ખેડૂત મિત્રોને આખો વિડીયો ખરેખર કે ભાઈ એ જ ફાર્મરના ત્યાં આપણે જે પ્રેક્ટિસ કરાવી હતી એમનું રિઝલ્ટ જોવા કેવું મળે છે। નમસ્કાર, આપનું નામ જણાવો તો। પટેલ અશ્વિન કુમાર દુરાભાઈ, લાલપુર, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। આપનો મોબાઈલ નંબર 9923535592। અશ્વિનભાઈ, આપણે આજે વનીવાનું રિઝલ્ટ કેવું લાગે છે તમને અત્યારે? હાલ સારું લાગે છે, બહુ સારું, બહુ સારું છે। તમારું શું માનવું છે કે મતલબ આપણે આ જે ડેમો કરાવ્યો હતો કે જે ભાઈ રોપા લીધા હતા ને રોપા પાણીમાં ડૂબીને ચોપાયા હતા, તો ખરેખર 1 લિટરે 1 ml નું પ્રમાણ રાખેલું છે ખેડૂત મિત્રો આપણે। અને બીજા નંબરમાં કે આ વસ્તુ જેમાં ચોપેલી છે અત્યારે હાલ વનીવાનું મતલબ ડૂબોળી તેનું રિઝલ્ટમાં કેવું છે? આમ બીજા ખેડૂત મિત્રોને શું કહેવાય? સારું છે, વપરાય, ડૂબોળીને વપરાય, બરોબર। આ ડૂબોળીને વાપરેલું છે। આ સિંજન્ટાનું વનીવાનું રોપા ડૂબોળીને ચોપાયેલા છે। અત્યારે ખેડૂત મિત્રોને બતાવી શકાય છે આપણે। ભાઈ બતાવો કે આ પહેલા રોપ ખરાબ થઈ ગયેલો હતો, બગડી ગયેલો હતો, પછી આ અનુસૂઈંગ કર્યું હતું ને? હા, આ ઘરનો રોપ છે, બરોબર। એમાં ટુવા આલી આપણે દવા ડબોળી ચોપી છે। રોપા ડબોળીને ચોપેલી છે। આ બાજુ બતાવો ભાઈ ખેડૂત મિત્રોને કે જેથી ખેતરમાં ખ્યાલ આવે છે કે ભાઈ રિઝલ્ટ કેવું જોવા મળે છે વનીવાનું। સારું છે, વપરાય ને અશ્વિનભાઈ? હા, સારું છે ખરેખર આમ તો મને તો અત્યારે આવ્યો હું જોવા, મતલબ આજે સોઈંગ કરે કેટલા દાડા થયા? 1.5 મહિનો થઈ ગયો હે નાનું વાવેતર કરે આપણે? 1 મહિનો 15 દિવસ થયા। 1 મહિનો ને 15 દિવસ થયા છે વાવેતર કરે અને ડૂબોળીને ચોપાયું છે આપણે। પેલા આ રીતના વાવેતર કર્યું હતું પણ ખરાબ થઈ ગઈ તમાકુ, તો એમાં બીજું વનીવાના ડબોળીને ચોપેલા છે છોડ। આમ તો 15 લીટર પાણીમાં 15 ml જો આલો ને તો બહુ રિઝલ્ટ સારું મળવાનું। 15 લીટરમાં 15 ml દવા? આ તો ચાર ડબલો લીધો તો એક તગારામાં, બરોબર। એમાં 15 ml નાખી હતી, પણ એ આખા ખેતરમાં લગભગ 5 મણની જમીનમાં એ પોકાડ્યું હતું, બરોબર। પાછું એ પતી ગયું એટલે પાછું એ માટી બહાર ફેંકી પછી પોણીમાં પાછું હલાઈ પછી પાછું ડબ્બો ને ચોપાયું છે, બરોબર। તો ખરેખર આપણે જે શરૂઆતના જે ડોકા મતલબ લાઈનો ચોપેલી છે ભાઈ બતાવજો આ બાજુ કે જે લાઈનો ચોપેલી છે પેલી સ્ટાર્ટિંગ ની ચોપેલી છે એમાં બહુ ફરક છે। સ્ટાર્ટિંગમાં દવાનો ડોઝ વધારે છે, એમાં સારું છે। પછી જેમ દવાનો ડોઝ ઓછો થયો છે એમ થોડું નેની છે, સામાન્ય। તો અને જેમાં નહીં ટ્રીટમેન્ટ કરી એનું પણ આપણે ખેડૂત મિત્રોને બતાવ્યું। એક જ દિવસનું સોઈંગ છે ને બંને? ના, એ 2 દિવસ પહેલાનું છે। એ 2 દિવસ પહેલાનું છે? એ મને નથી આલ્યું, એ મને નથી આપેલું ના? ચલો તે પણ જોઈએ આપણે। ખેડૂત મિત્રો, જેમાં વનીવાનું ડ્રિંચિંગ નથી કરેલું એનું અશ્વિનભાઈ શું કેવું છે? આપણે મતલબ વનીવાના ડોપા નહીં ડબોળેલા નથી આ ખેતરમાં જોઈ શકાય છે કે આખું ડિફરન્ટ કે એ આ ખેતરમાં બહુ ફરક છે ને? હા, બહુ ફરક છે, બંનેમાં જમીન આસમાનનો ફરક છે, બહુ। ઓકે, તો બીજા ખેડૂત મિત્રોને અશ્વિનભાઈ તમે એને વાપરવાની ભલામણ કરો છો? ના, વપરાય ને? હા, સારું રિઝલ્ટ। તો હું એવું માનું છું કે તરબૂચ વાવેતર કરો કે જ્યાં ટામેટી કરો, બાકી રિઝલ્ટ 100% દેખાય છે। 100% દેખાય છે। ઓકે, તો ખેડૂત મિત્રો તમને આ એક લાઈવ અમે વિડીયો બતાવીએ છીએ કે જેના કારણે તમને પણ પ્રયોગ કરવાનું ખબર પડે કે રિઝલ્ટ કેવા પ્રમાણમાં જોવા મળે છે। સિંજન્ટાના વનીવા નવું જ આવેલું છે, નેમેટિસાઇડ છે, જેનાથી આનાથી અશ્વિનભાઈ શું ફરક દેખાય છે? બીજું એની ગ્રીનરી સારી છે, થોડો વિકાસ સારો છે, બરોબર। એને પત્તું કોકરવટ નથી આવતું, બરોબર। હા, મેન ફાયદા બહુ મોટા છે અને મૂળનો જથ્થો બહુ આવે છે એમાં। આમાં વનીવા વાપરવાથી મૂળનો જથ્થો મેન મોટો આવે છે, જેના કારણે છોડ ખોરાક વધારે લઈ શકે, તંતુ બહુ છૂટું છે નથી, બરોબર। ઓકે, તો બીજા ખેડૂત મિત્રોને અવશ્ય ખરેખર વાપરવા લાયક પ્રોડક્ટ છે, બહુ વપરાય, સારું છે। અને બીજા ખેડૂત મિત્રોને વાપરવાનું જ છે આ તો। ઓકે, હા, તો આ જ કરવાનું છે। અને હું ડેમો કરવા આવ્યા તમે પ્રાઇસ કીધી એટલે તમે શું કહેતા? બહુ મોંઘી પર એમ, પણ મને એવું લાગ્યું કે ખરેખર વપરાય આવું, હું આ જ કરવાનું છું બસ। હા, બસ એમ કે માર્કેટની અધર કંપનીની જે પ્રોડક્ટો ચાલે છે એના આગળ તમને કેવું રિઝલ્ટ સંતોષકારક? ના, સારું, બહુ સારું, આ જ વપરાય, હું તો આ જ વાપરવાનું, ભલે 5000 નું છે પણ હું તો આ જ વાપરવાનું। ઓકે, તો આભાર। થોડું ઓમ લઈએ એટલે આવી જાય ને। ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રએ આપણે જે સોઈંગ કર્યું હતું, જે ડબોળીને રોપા ચોપેલા છે
એ આજે જોઈ શકાય છે લાઈનોમાં કે કેવું રિઝલ્ટ છે અત્યારે હાલ એક નંબર આજે શરૂઆતના સ્ટેજમાં. આ શરૂઆતનું પહેલું સ્ટેજ છે. શરૂઆત સ્ટેજમાં જે દવા બનાવી 4 ડબલો લીધો તો એમાં, હા બરોબર, 4 લીટર લીધું હતું હા. પાણી, એમાં 15 ml નાખી હતી. આ સ્ટાર્ટિંગ નું છે, બરોબર. બરોબર. પછી એમ જતા પછી પોણી પાછું વેરી પછી પાછું ડુવા દીધેલા છે. ખેડૂત મિત્રોએ શરૂઆતમાં અમે જે દવા બનાવી હતી એ ભાગ્યાએ પાણી મતલબ કે પાણી પૂરું થઈ ગયું પછી એમાં પાણી એડ કરીને ચોપી હતી તો પણ પેલી ભાગમાં સારું એવું રિઝલ્ટ જોવા મળે છે વનીવાનું. અને જે શરૂઆતનો સ્ટેજ છે શરૂઆતમાં જે સોઈંગ કરેલું છે ચોપેલું છે એ આપણે જોઈ શકાય છે. ભાઈ બતાવજો આ બાજુ કે જે તમાકુનું ગ્રોથ અને બધી રીતે કેવું અશ્વિનભાઈ જબરજસ્ત છે ને. સારું છે, સારું, બહુ બહુ સારું. આ ફોટા પરથી જ કંઈક તમે જોઈ શકશો અત્યારે હાલ. આ બાજુ બતાવો મિત્રો, આ તમાકુ જોઈ શકાય છે કે હાલ અશ્વિનભાઈ આમાં કોકરવટનો એટલો બધો પ્રશ્ન નથી. ના કોકરવટ. અને બીજી રીતે છોડ પણ હેલ્ધી છે. હેલ્ધી છે બહુ. તો ગ્રીનરી સારી છે. ગ્રીનરી બહુ જોવા મળે છે. જોવા મળે છે. તો ખેડૂત મિત્રો ખરેખર સિંજેન્ટાના વનીવાનો ઉપયોગ કરો જેના કારણે તમારો પાક સુરક્ષિત રહે. બીજા નંબરમાં કે જે આપણે જોઈ શકતા નથી નેમેટોડ્સ, કારણ કે નેમેટોડ્સ અત્યારે લગભગ બધામાં આવતા થઈ ગયા અને શરૂઆતના રોપામાં જ આવતા હોય છે. તો નેમેટોડ જો તમે ડોબળીને ચોપો છો તમારો ખર્ચ ઓછો થશે અને એના રિવેટ સારો જોવા મળે. સારું. તો અવશ્ય ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે સિંજેન્ટાના વનીવાનું ડોબળીને ચોપાવવું જોઈએ ને અશ્વિનભાઈ આપણે? ચોપાવવું જોઈએ, 100% ચોપાવવું જોઈએ આ તમાકુ. દરેક ખેડૂત મિત્રોનું ભલામણ કરું છું. અને ખેડૂત મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો કે જેના કારણે ખેડૂત મિત્રો તમે તમારો તો લાભ કરશો પણ બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળશે તો તમને પણ કંઈક લાભ આપશે, મતલબ મળવાનો છે. ઇનડાયરેક્ટલી ખેડૂતને કહેવાથી આપણને પણ એક લાભ મળી શકે છે. ઓકે, આભાર.